મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એનો અભ્યાસ કરીશું. ધોરણ 6માં સંસ્કૃત વિષય તમારા માટે નવો છે. આપણે સંસ્કૃતમાં પહેલાં થોડીક સમજૂતી મેળવીશું. સંસ્કૃતનો ચિત્રપદાની એક એનો આજે અભ્યાસ કરીએ. સંસ્કૃતમાં 3 લિંગ હોય છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. સંસ્કૃતની અંદર અકારાંત શબ્દો હોય છે. જે શબ્દની પાછળ અ બોલાય તે શબ્દને અકારાંત શબ્દ કહે છે. દાખલા તરીકે રામ, તો મની પાછળ અ બોલાય છે તો એ શબ્દને આપણે અકારાંત શબ્દ તરીકે ઓળખીએ છીએ. મ હલંત હોય છે, અધૂરો હોય છે, ત્યારે એની અંદર અ ઉમેરાય એટલે કે સ્વર ઉમેરાય ત્યારે એ આખો અ બને છે. પુલ્લિંગ શબ્દની પાછળ વિસર્ગ હોય છે. બાળમિત્રો, જ્યારે પુલ્લિંગ શબ્દને આપણે ઓળખવો હોય ત્યારે એની પાછળ વિસર્ગ એટલે કે 2 ટપકા હોય છે, જેને સંસ્કૃતમાં વિસર્ગ કહે છે. લખવામાં 2 ટપકા લખાય છે અને બોલવામાં હ બોલાય છે. તો આજે આપણે ચિત્રપદાની એક એના શબ્દોનો પરિચય મેળવીશું. વૃષભ, વૃષભ એટલે બળદ. ગદર્ભ, ગદર્ભ એટલે ગધેડો. મેષ એટલે ઘેટું. નકુલ એટલે નોળિયો. મયુર એટલે મોર. કાક એટલે કાગડો. તાલ એટલે તાળું. દીપ એટલે દીવો. ઘટ એટલે ઘડો. સર્પ એટલે સાપ. મકર એટલે મગર. મંડૂક એટલે દેડકો. બાળમિત્રો, ચિત્રપદાની 2ની અંદર આકારાંત શબ્દો છે. આકારાંત શબ્દો એને કહેવાય કે જે શબ્દની પાછળ આ આવતો હોય. દાખલા તરીકે શાલા, આપણે જ્યારે શાલા બોલીએ છીએ ત્યારે પાછળ આ આવે છે તો એ શબ્દને સંસ્કૃતમાં આકારાંત શબ્દ કહે છે. પછી દાખલા તરીકે બીજું ઈકારાંત શબ્દ પણ હોય છે. નદી, ઈ બોલીએ એટલે પાછળ ઈ બોલાય તો એવા શબ્દને આપણે સંસ્કૃતમાં ઈકારાંત શબ્દ કહીએ છીએ. આ રીતે સંસ્કૃતમાં ઉકારાંત, ઋકારાંત એવા ઘણા બધા શબ્દો આવતા હોય છે. તો આજે આપણે ચિત્રપદાની 2ની અંદર સ્ત્રીલિંગ શબ્દ, આકારાંત શબ્દનો આપણે અને ઈકારાંત શબ્દનો અભ્યાસ કરીશું. કન્યા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ, મેજ. લતા, લતા એટલે વેલ. સ્થાલિકા એટલે થાળી. પુષ્પધાની એટલે ફૂલદાની. શાટિકા એટલે સાડી. ઘટી એટલે ઘડિયાળ. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચુલ્લી એટલે ચૂલો. પેટિકા એટલે પેટી. કુંચિકા એટલે ચાવી. ચાલો હવે આપણે ચિત્રપદાની 3નો અભ્યાસ કરીશું. ચિત્રપદાની 3ના શબ્દો નપુંસકલિંગ શબ્દો છે. એ શબ્દને ઓળખવા માટે પાછળ મ હલંત, અધૂરો કે ખોડો હોય છે. એટલે કે મ લખી અને નીચે સહેજ એને ખેંચેલો હોય છે, એને હલંત કહેવામાં આવે છે. તો આપણે આ ચિત્રપદાની અંદર
આપણે નપુંસકલિંગ શબ્દોનો અભ્યાસ કરીએ. રત્નમ એટલે રત્ન, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે પૈસા ધન, પુસ્તકમ એટલે ચોપડી, લસુનમ એટલે લસણ, સીવન યંત્રમ એટલે સીવણ મશીન, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું, શકટમ એટલે બળદગાડું. તો હવે બાળમિત્રો આપણે ચિત્રપદાની 4નો અભ્યાસ કરીશું. તો ચિત્રપદાની 4ની અંદર હવે આપણને ત્રણેય લિંગ એટલે કે અકારાંત નપુંસકલિંગ, અકારાંત પુલ્લિંગ, આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ બધાના શબ્દો અહીંયા આપેલા છે. તો આજે આપણે ચિત્રપદાની 4નો અભ્યાસ કરીએ. અંકની એટલે પેન્સિલ, મસીપાત્રમ એટલે ખડિયો, ગ્રંથઃ એટલે ગ્રંથ, આભૂષણમ એટલે ઘરેણું, કરદીપઃ એટલે હાથ બેટરી, ચમસઃ એટલે ચમચો, લવિત્રમ એટલે દાતરડું, અવકરિકા એટલે કચરાપેટી, સચ્ચિકા એટલે ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણન યંત્રમ એટલે ગણક યંત્ર, આપણે કેલ્ક્યુલેટર પણ કહીએ છીએ, દ્રોણી એટલે ડોલ, પિજ્જહ એટલે સ્વિચ,